આપણે લખીએ આખરી હપ્તાના મંગાવ્યા તેના હજુ બરાબર। એટલે જો મંગાવવાની આમ તો આપણે લખીએ છીએ એમ જ લખવાની છે, ભલે પલકે એડવાન્સમાં હપ્તો ભરે આ પલકે આખરી હપ્તો ભલે ભરી દીધો પણ કંપની તો એનો જે બરાબર જે હોય એ પ્રમાણે રાબેતા મુજબ જ નોંધ કરે, સમજ્યા ને। પણ હવે આપણે જે મળે એની આમ નોંધ લખી, જે મળે એની આમ નોંધ લખી તો હવે પલક જે છે એ ભરશે નહીં। જો પલક જે છે એ ઊભી થઈ જાય છે, પાછળ વહી જાય તો ત્યારે તારી ભૂખ લઈ તને કહું ઊભી થઈ જાય બધું એવું ભલે નહીં, ભૂખ લઈને પાછળ વહી જાય, પાછળ જગ્યા ખાલી છે ત્યાં વહી જાય। એટલે જો છેલ્લી આમ તમે જોઈ લો, એટલે આ જે જો પલક જે એડવાન્સમાં હપ્તો ભર્યો છે બરાબર, એટલે હવે કંપની આખરી હપ્તો મંગાવ્યો છે તો એમાં પલક ભરશે નહીં, બરાબર ધ્યાન રાખજો, કારણ કે એને તો મંજૂરી વખતે એડવાન્સ ભરી દીધા પલકે। અને આકાશનું જે આકાશે આપણને કીધું છે કે આકાશ જે છે એ મંજૂરીનો જે એને રકમ ભરી નહીં તો એ આખરી હપ્તો નથી ના ભરે પછી, બરાબર ને, કારણ કે મંજૂરી કે જો ભરવાનું બંધ કર્યું તો આકાશે આખરી હપ્તો ભર્યો નથી। એટલે એ બંને બાબત હવે ધ્યાનમાં અહીંયા રાખવાની છે। એટલે જે મળે એની આપણે આમ નોંધ લખીએ ને એમાં જો પહેલા આપણે બેંક ખાતે ઉધાર બરાબર જો સમજજો, રકમ અત્યારે તમારે જોવાની નથી, એ રકમ આવી જ જશે હમણાં, બરાબર। એટલે જે આકાશનો બાકી હપ્તો છે એ તો કંપનીને મળ્યા જ નથી, એટલે આકાશનો જે બાકી હપ્તો છે એ આપણે આમ જ જેમ અહીંયા આપણે બાકી હપ્તો ઉધાર કર્યો ને એનો ઉધાર કરવાનો, કારણ કે એને ભર્યા નથી, એટલે એ આપણે ડિબેન્ચર બાકી હપ્તા ખાતે ઉધાર અહીંયા કરવાનું, ડિબેન્ચર બાકી હપ્તા ખાતે ઉધાર। એટલે આકાશે જે 400 ડિબેન્ચર ખરીદેલા છે એ આખરી હપ્તો ભરતો નથી, આખરી હપ્તો આપણે 25 રૂપિયા છે, એટલે એ 400 ગુણ્યા 25 એટલે કે 10,000 રૂપિયા એને ભર્યા નહીં, આકાશે 10,000 રૂપિયા ભર્યા નહીં, જે કંપની મંગાવે છે આખરી હપ્તાના એને ભર્યા નથી, એ બાકી હપ્તો છે। પછી આપણે આ જે પલકે એડવાન્સ ભર્યા એ અહીંયા જમા કર્યા છે દેવા તરીકે, તો પલક હવે ફરીથી તો ભરવાની નથી, એ રકમ તો કંપનીને મળશે નહીં, એટલે એ રકમ આ જે ખાતું આપણે જમા કર્યું એ હવે ત્યાં ઉધાર કરી છે, બરાબર। એટલે એ ખાતું આપણે બંધ થાય, બંધ કરવાનું એને, કારણ કે અહીંયા આપણે જમા કર્યું તો અહીંયા એ શું છે કંપનીનું દેવું છે, અત્યારે કંપનીએ દેવું બતાવ્યું, કારણ કે એને મંજૂરીની રકમ મંગાવી હતી અને પલકે એડવાન્સ ભર્યો, તો જ્યારે એને મંજૂરીની રકમ એને મળી હતી ત્યારે એ કંપનીનું દેવું હતું। હવે આખરી હપ્તો જે આ બરાબર એને એડવાન્સ મળ્યો તો એ ત્યારે દેવું હતું, હવે કંપની આખરી હપ્તો પણ એની નોંધ કરી, એટલે હવે આ દેવું એનું પૂરું થઈ ગયું, એનો જે સાચો સમય છે હવે આવી ગયો, બરાબર ને। પહેલા આપણે દેવું હતું એટલે જમા કર્યું, પણ હવે એ દેવાની જે મુદત છે કે ભાઈ આખરી હપ્તાના એને ભર્યા હતા એડવાન્સમાં, તો હવે તો કંપની આખરી હપ્તો અહીંયા મંગાવે છે, એટલે આ જે દેવા તરીકે આપણે ખાતું જમા કર્યું એ હવે બંધ કરવાનું ત્યાં, બરાબર। એટલે એ રીતે આપણે એ ખાતું ઉધાર કરવું જોઈએ કે અગાઉથી મળેલ હપ્તા ખાતે, એટલે જે પલકે જે આખરી હપ્તો આપણે એડવાન્સમાં ભર્યો હતો 1,000 ગુણ્યા 25 એ ખાતું અહીંયા હવે આપણે ઉધાર બતાવ્યું, કારણ કે પલક છે તો ફરીથી તો ભરવાની નથી, એ કઈ ફરીથી નથી ભરવાનું, એટલે કંપનીને એટલી ઓછી રકમ મળે, એટલે આ ખાતું થઈ ગયું બંધ, બરાબર। એટલે જે ખાસ કહેલા તમે જુઓ જ્યારે પણ એડવાન્સમાં રકમ મળે ને, બરાબર, આપણે જ્યારે જો અરજી તમે અરજી વખતે અમુક કોઈ ઘણીવાર એવું થાય કે અમુક અરજી વખતે એડવાન્સ ભરે મંજૂરીના હપ્તાના, એવી રીતે એડવાન્સ ભરે, એટલે જ્યારે આ કંપનીને એડવાન્સ મળે ને ત્યારે કંપની શું કરે એ રકમ જમા કરે, ખ્યાલ, ધારો કે મંજૂરીના એડવાન્સ ભર્યા હોય તો એ રીતે અહીંયા જમા કરે અને મંજૂરી વખતે પાછું એનું ખાતું ઉધાર થઈ જાય, બરાબર ને, એ રીતે હોય। ઘણીવાર ઘણા જે
ડિબેન્ચર ખરીદનારાઓ એ ઘણા અમુક અરજી વખતે પૂરેપૂરી રકમ ભરી દે એવું નહીં કરે. કદાચ આગળના દાખલામાં એવું આવે ખરું, બરાબર આવશે તો આપણે એ રીતે લખશું. પણ આ ધ્યાન રાખજો. હવે તમે જુઓ કે કંપની આખરી હપ્તામાં ટોટલ 7,50,000 રૂપિયા મંગાવ્યા. હવે આ ખાતું અહીંયા આપણે જમા થશે તો એના હિસાબમાં તમે જોયું કે 7,50,000 એને મંગાવ્યા હતા તો એમાં 10,000 આ ખાતે ભર્યા નહીં, બરાબર, એટલે એ નીકળી ગયા. 25,000 પલકે એડવાન્સ ભર્યા હતા એટલે એ અત્યારે કંપનીને મળ્યા હતા. એટલે કુલ આપણે 35,000 રૂપિયા એમાંથી બાદ થઈ ગયું, બરાબર. એટલે બાકીના કંપનીને પછી મળે. એટલે 7,50,000 છે એમાંથી આપણે 35,000 બાદ કરી અને બાકીની રકમ જુઓ 7,15,000 જે છે એ કંપનીને મળ્યા હોય એટલે એ તરત બેંકની રકમ આવી જાય છે. અને હવે આ ખાતું આપણે જમા કરી દેવું જુઓ કે જે ડિબેન્ચર, બરાબર, આખરી હપ્તા ખાતે એટલે જો આખરી હપ્તા વાળો દાખલો હોય છે અને આ રીતે ખાસ ધ્યાન રાખજો, બરાબર, કે જ્યારે આખરી હપ્તો મળે ત્યારે એનું ખાતું અને એડવાન્સમાં હપ્તો મળે ત્યારે એ ખાતું જમા બતાવવાનું અને જે હપ્તો મળ્યો, બરાબર, એ જ્યારે બરાબર એની તમે નોંધ કરો ત્યારે એ ખાતું બંધ કરી દો, બરાબર. થોડી રકમ સમજી લેવાની અને બાવળીમાં આપણે લખી દઈએ કે ભાઈ આખરી હપ્તો જે છે આખરી હપ્તાના મળ્યા જુઓ છે ને ખ્યાલ આવી ગયો. એટલે જે જો આપણે આગળ જે દાખલો ગણ્યો ને એના કરતા આમાં અલગ વસ્તુ છે. આખરી હપ્તો સાથે આપ્યો છે બાકી હપ્તાની સાથે, બરાબર. એટલે હવે આપણે ફરી મળીશું ત્યારે આગળ જેવો 8મો જે દાખલો છે, બરાબર, એ ગણીશું આપણે આગળ. એટલે મને ખબર છે, મને રિમેમ્બર છે.
સ્વાધ્યાય જે કરીએ છીએ આગળ જુઓ હવે એમાં પેજ નંબર જુઓ 134 ઉપર આગળ છે બરાબર વિભાગ ડી ના આપણે દાખલા પૂરા થઈ ગયા હા વિભાગ સી એમાં જો જે છેલ્લે આપણે 8મો પ્રશ્ન ગણેલો છે એ રીતે હવે આપણે બરાબર સ્વાધ્યાયમાં વિભાગ સી માં જુઓ આગળ 9મો પ્રશ્ન આપણે આવશે આગળ દાખલા નંબર 9 હવે જો એમાં આપણને ખાસ ધ્યાન રાખો સંભાવના ઘટકો વિશે આપેલું છે તમને બરાબર અરે સોરી ઉપર નજર પડી ગઈ જો એમાં આપણને રકમ આપી છે જે એમાં આપણે કીધું એક પ્રામાણ્ય ચલ માટે જો સરેરાશ વિચલન જે છે એ 48 છે બરાબર સરેરાશ વિચલન પછી કીધું તેમજ એનું તૃતીય ચતુર્થક એ 120 છે તૃતીય ચતુર્થક બરાબર તો એનો પ્રથમ ચતુર્થક જે છે એનો અંદાજ મેળવવો જોઈએ બરાબર આપણને એ રીતે કીધું છે એટલે આમાં જે રકમ આપણને આપી છે એમાં જો પ્રથમ ચતુર્થક છે એ આપણને બે માપ આપેલા છે સરેરાશ વિચલન અને તૃતીય ચતુર્થક Q3 બે માપ આપેલા છે અને પ્રથમ ચતુર્થક આપણને શોધવાનું કીધું છે એટલે એ રીતે લખો ઉપર પહેલા પ્રથમ ચતુર્થક એટલે કે Q1 जो जी બે માપ આપણને આપેલા છે બરાબર અહીંયા ધ્યાન રાખજો જો સરેરાશ વિચલન આપણને આપ્યું છે ઈ 48 છે સરેરાશ વિચલન અને પછી ત્રીજો ચતુર્થક Q3 આપણને આપેલો છે જો 120 બરાબર આ રીતે બે માપ આપ્યા છે અને પ્રથમ ચતુર્થક છે એ આપણને શોધવાનું કીધું
બરાબર. એટલે હવે અહીંયા આપણે થોડી બુદ્ધિ વાપરવાની છે. જો સરેરાશ વિચલન આપેલું છે આપણને, તો સરેરાશ વિચલન કારણ કે ચતુર્થકમાં જેવો ત્રીજો ચતુર્થક છે આપણને આપેલું, બરાબર. એટલે આપણે સરેરાશ વિચલન આપ્યું છે, તો એનો ઉપયોગ કરીને આપણે આગળ વધી માનો કે તો એમાં સરેરાશ વિચલનનું આપણે જે સૂત્ર, બરાબર ને, 4/5 સિગ્મા, બરાબર. તો એ સિગ્મા આપણને મળે, એમાં સિગ્મા મળે, એની કિંમત કોમન નીકળી જાય, બરાબર. આ જે પહેલું જે સરેરાશ વિચલન આપ્યું છે, તો એનું જે સૂત્ર આપણે છે સરેરાશ વિચલન બરાબર 48 છે આપણને આપેલું. અરે અહીંયા આપણે એનું સૂત્ર મૂકી દઈએ પહેલા. જો કે 4/5 સિગ્મા, આ આપણે એનું સૂત્ર મૂક્યું. તો એમાં આપણે ડાબા જવાબ પ્રમાણે કિંમત મૂકીએ. જો કે 48 બરાબર 4/5 સિગ્મા યુ. તો હવે એમાં સિગ્મા કોમન નીકળશે યુ. પહેલા સિગ્મા કોમન મળશે આપણને, બરાબર. એટલે હવે આપણે સિગ્મા કોમન કાઢીએ તો આ સંખ્યા એના છેદમાં આવી જાય યુ. એટલે કે 48 ના છેદમાં 4/5 આવી ગયા. હવે 4/5 ને આપણે ઉપર લઈ જઈએ તો એ સંખ્યા આપણે ઉલટી થઈ જશે. એટલે જો સિગ્મા બરાબર આપણે 48 ગુણ્યા 5 જો ભાગ્યા 4, બરાબર ને. એટલે આપણે 12 વડે ભાગ ચાલે અહીંયા, તો સિગ્મા બરાબર આપણને મળ્યું જો 60, 12 × 60 થાય, બરાબર ને. તો સરેરાશ વિચલનને આધારે આપણને સિગ્માની કિંમત મળી. તો હવે આપણે એ કિંમત આપણે શેમાં મૂકવાની? ચતુર્થક વિચલનમાં મૂકવાની. કારણ કે આપણે ચતુર્થક શોધવાનું છે. આપણને એક ચતુર્થક આપેલો છે અને બીજો ચતુર્થક શોધવાનું છે. જો Q1 શોધવાનું, તો ચતુર્થક જે છે એનું માપ આપણે ચતુર્થક વિચલન બરાબર આપણે ગણાય. કારણ કે એમાં આપણે ચતુર્થક વિચલન હોય, બરાબર ને, એમાં ચતુર્થકો આવે. તો આ સિગ્માની જે કિંમત મળી એને આપણે ચતુર્થક વિચલનમાં મૂકીએ, બરાબર. એટલે ચતુર્થક વિચલનનું આપણને માપ મળશે આગળ. અને ચતુર્થક વિચલનનું માપ મળે ને એટલે એ જે પછી આપણે કાલે જે દાખલો ગણ્યો હતો તમને ખ્યાલ હશે, પછી એમાં આપણે 11 નું સૂત્ર મૂકવાનું. જે 11 નું આપણે સૂત્ર છે ચતુર્થક વિચલન Q3 - Q1 ભાગ્યા 2. તો એમાં બંને ચતુર્થકો આવે છે એટલે એ પછી કોમન નીકળી જાય. જે આપણે બરાબર, ધારો કે આપણને Q3 આપેલો છે, Q1 આપણે શોધવાનું છે, એ કોમન મળી જશે, બરાબર. એટલે હવે આ જે 60 આપણે મળ્યા એ આપણે સરેરાશ વિચલનમાં અને ચતુર્થક વિચલનમાં મૂકીએ. એટલે આપણે એ રીતે જો ચતુર્થક વિચલન બરાબર આપણે શું, તો 2/3 સિગ્મા. તો ચતુર્થક વિચલન જે છે એનું આ સૂત્ર છે. તો હવે સિગ્માની કિંમત જે આપણને મળી 60 એ તમે આમાં મૂકો તો ચતુર્થક વિચલનની કિંમત મળી જશે u. એટલે કે 2/3 ગુણ્યા 60 u. એટલે અહીંયા આપણે 20 વડે ભાગ ચાલે, બરાબર ને, 20 વડે ભાગ ચાલે એટલે 20 × 40 u. એટલે ચતુર્થક વિચલન આપણને મળી ગયું એની કિંમત. તો હવે 11 માંનું જે સૂત્ર છે ચતુર્થક વિચલન એ મૂકો તો ચતુર્થકો જે તમારે બેમાંથી ગમે તે ચતુર્થક શોધવાનો હોય એ મળી જાય. કારણ કે એક તો ચતુર્થક આપણને આપેલો છે. એટલે હવે આગળ આપણે એ સૂત્ર મૂકવાનું કે ચતુર્થક વિચલન બરાબર Q3 - Q1. આ સૂત્ર જો ખાસ યાદ રાખજો, બરાબર, ભાગ્યા 2. એટલે હવે આપણે Q1 શોધવાનું છે એ આપણને મળી જશે. કારણ કે આમાં આપણે ડાબા જવાબ પ્રમાણે કિંમત મૂકી. જો ચતુર્થક વિચલન આપણને 40 મળે તો 40 મૂકો. આ જે 40 મળ્યું
એ એમાં મૂક્યો. પછી Q3 આપણને આપેલો છે 120, તો જો 120 આપણે એમાં મૂકીએ છેદમાં 2, બરાબર ને? એ તો અચળ સંખ્યા છે, બરાબર ને? હવે આપણે સાદું રૂપ આપો, Q1 આપણે કોમન કાઢવાનું છે, તો પહેલા આપણે આ બે નો ગુણાકારનો સંબંધ થાય, બરાબર ને? એટલે 40 * 80 એટલે કે 120 - Q1, 40 અને 2 નો ગુણાકાર થયો. હવે Q1 આપણે કોમન કાઢીએ તો Q1 અહીંયા માઈનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય, અને 80 આ બાજુ જાય તો એ માઈનસ થાય. એટલે માટે કરીને આપણે એ રીતે ડાબા જવાબ પ્રમાણે કિંમતો ફેરવી નાખો. કિંમતો આપણે ફેરવી નાખી એટલે Q1 કોમન નીકળી ગયો, એટલે 120 છે એમાંથી 80 જાય એટલે Q1 બરાબર આપણે આવ્યું 40, બરાબર? એટલે દાખલો જુઓ, જે આપણે સરેરાશ વિચલન, ચતુર્થક વિચલનનો જે ખ્યાલ છે, બરાબર ને? આ બધા દાખલા એ એકબીજાની સાથે સંકળાયેલું હોય એવું છે. એટલે રકમ જ્યારે આપી હોય ને ત્યારે સમજી કે ભાઈ શું કહેવા માંગે છે, શું આપ્યું છે, બરાબર? તો એ રીતે ગણવાનું એમ, બરાબર? આપણને સરેરાશ વિચલન આપ્યું તો એના આધારે આપણે સિગ્મા પેલા મેળવ્યું, એ સિગ્માને ચતુર્થક વિચલનમાં મૂક્યું, બરાબર ને? તો ચતુર્થક વિચલન મળ્યું, અને પછી આપણે ચતુર્થક વિચલનનું જે બીજું સૂત્ર છે એનો ઉપયોગ કર્યો, એટલે એમાં પછી આપણને ચતુર્થક મળ્યું, બરાબર? એટલે ચતુર્થક શોધવાનો દાખલો જ્યારે હોય ને તો આ રીતે ધ્યાન રાખજો કે ભાઈ આવી રીતે, બરાબર, ગણી શકાય એમ. ડાયરેક્ટ તમને ચતુર્થક વિચલન આપેલું હોય તો વાંધો નથી, સીધું આ સૂત્ર. જો તમને સરેરાશ વિચલન આપ્યું, એની જગ્યાએ માનો કે ચતુર્થક વિચલન જ આપી દીધું હોય, તો તમારે આ બેઉ ગણવું ના પડે, સમજ્યા? તો આપણે આ બેઉ ગણવું ના પડે. આપણે લગભગ આગળ એવો દાખલો હતો, તો સીધું તમારે આ સૂત્ર મૂકી દો એટલે ચતુર્થક મળી જાય, સમજ્યા? એટલે રકમ જે છે એને બરાબર જોઈ લેવાની કે ભાઈ શું આપ્યું છે અને ક્યાંથી ક્યાં આપણે આગળ ગણવું પડશે. એટલે 9મો દાખલો આપણે ગણ્યો છું. પછી હવે આગળ 10મો દાખલો આપણે જોઈએ. 7મો દાખલો જે પહેલા આપણે ગણ્યો તો એના જેવો છે, 10મો દાખલો. સંભાવના ઘટકત્વ વિધેય આપેલું છે, ધ્યાન રાખજો. એમાં આપણે કીધું જો એક પ્રમાણે ચલ x નું જે સંભાવના ઘટકત્વ વિધેય છે એ નીચે પ્રમાણે છે. અને ના 10માં તમારે ખાલી સીમાઓ મેળવો. આ વિતરણ માટે મધ્યના 68.26% અવલોકનો ધરાવતી સીમાઓ જે છે, બરાબર, એનો અંદાજ જે છે એ મેળવો. એટલે એમાં આપણે મ્યુ પ્લસ માઈનસ જે એનું ક્ષેત્રફળ, ધારો કે 68.26 એટલે 0.6826, આ એક ક્ષેત્રફળ તમને ટકાવારીમાં આપ્યું છે, ક્ષેત્રફળ, બરાબર? એટલે એમાં આપણે સીમાઓ જે છે, સીમાઓ મેળવો એટલે ઝેડની કિંમત મેળવવાની થાય. એટલે ઊંધું થયું કે આપણને ક્ષેત્રફળ આપ્યું છે અને આપણે ઝેડની કિંમત મેળવવાની થાય, બરાબર? તો એ આપણે બરાબર ઊંધો દાખલો થશે, બરાબર ને? આ તો 10 આપણે 9 સુધી તમે ઓલી ટીક મારી તમારામાં, બરાબર? ક્ષેત્રફળને આધારે ઝેડની કિંમત નક્કી કરવાનો દાખલો છે, ઊંધો દાખલો છે, બરાબર? એટલે જો યાદ રાખજો, વિભાગ 3 છે એમાં આપણે શરૂઆતના જે 9 પ્રશ્નો છે, બરાબર, ત્યાં સુધી ગણવાનું, તમારે સમજવાનું. તો હવે આપણે જો વિભાગ B માં જઈએ. હવે જે મોટા દાખલા જે છે, બરાબર, જે પરીક્ષામાં 4 ફોર્મમાં પૂછાતા હોય છે, ધ્યાન રાખજો, બરાબર, એવા મોટા દાખલા હવે આવશે. વિભાગ B એમાં જો પહેલા 3 પ્રશ્નો તો થિયરી છે,
બરાબર. પ્રામાણિક વિતરણ છે એની વ્યાખ્યા અને પ્રામાણ્ય વક્ર એના લક્ષણો ને એ બધું આપણે થિયરીમાં જોયું છે. પછી પ્રામાણ્ય વિતરણ છે એના ગુણધર્મો, બધા ગુણધર્મો આપણે લખ્યા છે. એટલે જો આપણે હવે ચોથો જે દાખલો છે ચાલો જે આપણે ગણીએ. બરાબર. જો તમને રકમ આપી છે પ્રામાણ્ય વિતરણ છે એનું મધ્ય 50, મધ્ય એટલે મીન, પછી તમને એનું વિચરણ આપ્યું, વિચરણ એટલે સિગ્મા નો વર્ગ 9. બરાબર. એટલે એના આધારે આપણને પ્રામાણિક વિચલન મળે. બરાબર. પછી તમને કીધું કે તો પ્રામાણ્ય ચલ x ની કિંમત જો 50 અને 53 ની વચ્ચે હોવાની. બરાબર. પહેલા આપણને એમ કીધું કે x ની કિંમત 50 થી 53 ની વચ્ચે હોય. બરાબર. એ હોવાની. અને બીજું આપણને એમ કીધું કે પ્રામાણ્ય ચલ x ની કિંમત 47 થી 53 ની વચ્ચે હોય એની સંભાવના મેળવો. બરાબર. એટલે x ની આપણે બે અલગ અલગ તમને બે પ્રશ્નો આપેલા છે, બે જવાબ માંગ્યા છે. બરાબર. એટલે આપણે x જે છે એની સંભાવના, x જે કિંમત ધારણ કરે એની સંભાવના આપણે મેળવવાની છે. p of x એને કહેવાય p of x આપણે મેળવવાનું છે સંભાવના એની. બરાબર. એટલે આપણને મધ્યક અને વિચરણ આપેલું છે. જો મધ્યક બરાબર 50, મધ્યક એટલે મીન 50 અને વિચરણ આપણને આપ્યું. બરાબર. વિચરણ એટલે સિગ્મા નો વર્ગ કહેવાય, પ્રામાણિક વિચલન નો વર્ગ. સિગ્મા નો વર્ગ બરાબર 9. તો હવે આપણે x ની જે કિંમતો આપણને આપી હોય તો એને આપણે એની સંભાવના આપણે મેળવવી હોય તો આપણે એને z માં પહેલા ફેરવવું પડે. બરાબર ને? તો એના માટે આપણે પ્રામાણિક વિચલન જોઈએ. તો જે વિચરણ આપ્યું છે તો એની પરથી આપણે પ્રમાણિત વિચલન મેળવી લેવું. કારણ કે આપણે જે સૂત્ર છે z માં ફેરવવા એમાં આપણે પ્રમાણિત વિચલન આવે છે. એટલે આ પ્રમાણિત વિચલન એ રીતે મેળવી લેવું કે પ્રમાણિત વિચલન બરાબર આપણે 9 છે એનું વર્ગમૂળ કરી. બરાબર ને? જે વર્ગ છે એ નીકળી જશે તો આપણે પ્રમાણિત વિચલન 3 થશે. બરાબર. એ જો વિચરણ જ્યારે આપ્યું હોય ને તો એનું વર્ગમૂળ કરી. બરાબર. અને પ્રમાણિત વિચલન મેળવી લેવાનું. હવે પહેલી સંભાવના આપણે મેળવવાની છે કે x ની જે કિંમત છે પ્રામાણ્ય ચલ એ 50 થી 53 ની વચ્ચે હોય. x બરાબર 50 થી 53 ની વચ્ચે હોવાની સંભાવના જો આપણે પહેલી સંભાવના એ શોધવાની છે. એટલે અહીંયા આપણને x ની બે કિંમતો આપી. બરાબર. x ની કિંમત 50 થી 53 ની વચ્ચે હોય એટલે x કેવો થયો 50 થી મોટો અને 53 થી નાનો. બરાબર. એટલે એને આપણે સંભાવનાની રીતે આ રીતે બતાવી શકીએ છીએ કે x જે 50 કરતા મોટો છે અને 53 કરતા નાનો છે. આ એનો અંતરાલ સંભાવનાની રીતે આપણે કારણ કે x અહીંયા બે કિંમતો ધારણ કરે છે. બરાબર. હવે x આપણે બે કિંમતો હોય ને આપેલી તો પહેલી કિંમતને આપણે x1 બદલી લેવાનું. x1 બરાબર 50 અને બીજી કિંમતને આપણે x2 એવું નામ આપવાનું. x ની બે કિંમતો હોય તો એને એમ કહેવાય ને કે ભાઈ x1 ને x2. બરાબર. બે કિંમતો હોય ને તો એ કિંમત આપી હોય તો x નો x જ રહે. એમાં કે આપણે x1 x2 કરવાની જરૂર ના હોય. બરાબર. તો હવે આપણે x ની બે કિંમત છે તો હવે આપણે એને પહેલા શું કરવાનું? સૌથી પહેલા z માં ફેરવવું. એટલે z માં આપણે ફેરવીએ. બરાબર. x ની કિંમતો તો z ની પણ એ જ રીતે બે કિંમતો મળે કારણ કે x ની બે કિંમતો છે તો આપણને z ની પણ બે કિંમતો મળશે z1 અને z2. બરાબર. તો એ રીતે આપણે x ને z માં ફેરવવાનું જે સૂત્ર છે એ આપણે પહેલા મૂકીએ. જુઓ કે z1 બરાબર
x1 માઈનસ મ્યુ ભાગ્યા સિગ્મા u બરાબર. આ જે પહેલું આપણે x1 છે એને તમે z માં ફેરવો તો શું મળે છે z માં બરાબર. તો એ રીતે આપણે સૂત્ર મૂકીશું z1 બરાબર. તો એ રીતે આપણે કિંમત મૂકો કે x1 બરાબર 50 મ્યુ બરાબર આપણને આપ્યું છે જુઓ 50 અને સિગ્મા બરાબર 3 તો જુઓ 0 ભાગ્યા 3 આવ્યું. અંશ 0 એટલે જવાબ શું થઈ ગયો 0 બરાબર. એટલે z1 બરાબર શું મળ્યું 0. પછી હવે આપણે z2 મેળવવું x2 ના આધારે કે z2 બરાબર આપણે એનું સૂત્ર મૂકીએ કે x2 માઈનસ મ્યુ ભાગ્યા સિગ્મા એટલે જો x2 બરાબર 53 છે એટલે 53 માઈનસ 50 ભાગ્યા 3 એટલે જો 53 માંથી 50 જાય એટલે 3 વધે 3 ભાગ્યા 3 તો જો z2 બરાબર 1 આવ્યો બરાબર ને. એટલે જો x ની જે દાખલા આપણે હોય ને મોટા દાખલા એમાં x ની જે કિંમત આપી હોય પહેલા આપણને મધ્યક અને પ્રમાણિત વિચલન બંને આપશે. જો તમને આ બંને આપશે સમજ્યા. જો કે અહીંયા વિચરણ આપ્યું એટલે આપણે પ્રમાણિત વિચલન મેળવ્યું. પછી જે કિંમત તમને આપી હોય એ કિંમત તમારે x ની લેવાની. એમાં તમને જે કીધું હોય એ વધુ કીધું હોય ઓછી કીધું હોય એ તમારે નહીં જોવું. અહીંયા તમને જો x ની કિંમતમાં શું કીધું કે x એ 50 થી 53 ની વચ્ચે છે બરાબર. એટલે 50 કરતા મોટો છે 53 કરતા નાનો છે. પણ જ્યારે આપણે z માં ફેરવીએ ત્યારે આપણે 50 અને 53 જ ધ્યાનમાં લેવાના. 50 કરતા એ મોટો છે કે નાનો છે એ બધું હવે આપણે પ્રામાણિક વક્રમાં બતાવવાનું છે મોટો નાનો જે છે બરાબર. એટલે હવે આપણે જો z ની બે કિંમત મળી તો જેમ આપણે x ની બે કિંમત હતી આ આપણી સંભાવના હતી મૂળ સંભાવના એ હવે z માં ફરી ગઈ. એટલે હવે આપણી સંભાવના શું થઈ ગઈ કે p ઓફ આપણે z હવે જેમ x જે રીતે હોય છે જો x એ 50 કરતા મોટો હતો તો હવે z શું થઈ ગયું 0 કરતા મોટું બરાબર અને 1 કરતા નાનું. z ની બે કિંમત થઈ ગઈ 0 અને 1 તો આપણે એ કિંમતો મૂકીને z માં ફેરવી તો હવે એ કિંમતો આપણે બરાબર z જે છે એ હવે પ્રમાણિત પ્રાપ્તાંક થઈ ગયો. પ્રમાણિત ચલમાં ફરી ગઈ એ કિંમત. તો જેમ x 50 કરતા મોટો અને 53 કરતા નાનો તો હવે z શું થઈ ગયું 0 કરતા મોટો અને 1 કરતા નાનો બરાબર. તો એને આપણે આ રીતે બતાવવાનું જો z છે 0 કરતા મોટો અને 1 કરતા નાનો બરાબર. z હવે આવો z ની કિંમતમાં આવી ગયું આપણે. એટલે હવે આપણે આ બે કિંમતો ધારણ કરી z એની સંભાવના હવે આપણે મેળવવાની. એટલે હવે આને આપણે પ્રામાણિક વક્રમાં બતાવવાનું આ બરાબર. z બે કિંમતો ધારણ કરે છે તો આ રીતે પ્રામાણિક વક્રની આપણે નાની આકૃતિ દોરી. જો આ તમારે આકૃતિ છે ને વક્ર એ તમારે બજારમાં મળે છે તૈયાર સ્ટેશનરીની દુકાનમાં જઈને પ્રામાણિક વક્રની આ પૂરું આપો એટલે એ તમને એવું આપશે. હવે આપણે કંપાસના સાધનો કેમ હોય એવી રીતે આ મળે તમને તૈયાર મળશે. તમને આવો આકાર દોરતા ના ફાવતું હોય તો તૈયાર મળે છે બજારમાં બરાબર. એટલે એ રીતે જો મધ્યમાં આપણે શૂન્ય આવે મધ્યમાં જો શૂન્ય આવ્યું બરાબર. આ મધ્યમાં આપણે z બરાબર 0 હોય આ z બરાબર 0. હવે આપણે સંભાવના શું મેળવવાની છે કે z આપણે કેવો છે 0 કરતા મોટો. એટલે z આપણે 0 કરતા મોટો આ બાજુ જમણી બાજુ હોય આ બાજુ હોય ને જમણી બાજુ સંખ્યા રેખા પ્રમાણે બરાબર. એટલે અહીંયા આપણે 1 2 3 એવી કિંમતો આવે ને આમ 1 2 3 આ રીતે કિંમતો આવે જમણી બાજુ ઘન. તો z કેવો છે 0 કરતા મોટો અને 1 કરતા નાનો. એટલે z બરાબર 1 આપણે અહીંયા થાય જો આ z બરાબર 1 એટલે કે 0 અને 1 એની વચ્ચેનું જે ક્ષેત્રફળ છે આ એની વચ્ચેનું જે ક્ષેત્રફળ છે એ આપણે સંભાવનાનું ક્ષેત્રફળ થયું.
દરેક વસ્તુ જો સમજવામાં ધ્યાન રાખજો. આકૃતિ પેલા સાદી દોરવાની છે, z જે કિંમત ધારણ કરે માઈનસ પ્લસ એ રીતે બતાવવાનું છે. જો z ની એક કિંમત માઈનસ હોય ને તો આપણે ડાબી બાજુ આવે પ્રદેશ, આ જમણી બાજુનો પ્રદેશ, બરાબર. z ની બંને કિંમત આપણે આમ તો 0 છે અને બીજી 1 છે, એટલે z નો પ્રદેશ એ ઘન પ્રદેશ છે, બરાબર. એટલે 0 અને 1 વચ્ચેનો એનો પ્રદેશ છે. હવે આપણે આ સંભાવના મેળવવાની છે. હવે એ પ્રમાણે આપણે કેવી રીતે લખવાનું એ જોજો. જો p of 0 less than z less than 1 બરાબર, આપણે આ સંભાવના મેળવવાની હતી. એ પ્રમાણે આપણે તે આકૃતિ દોરી, બરાબર. હવે આપણે જુઓ 0 થી 1 સુધીનું આપણું ક્ષેત્રફળ છે. હવે આ જે આકૃતિ દોરી છે એમાં આ જે અક્ષ તમારે છે ને, આ રેખા એ x અક્ષ, એટલે x અક્ષ જે છે એ અનંત હોય. આપણે આલેખમાં અનંત કહેવાય, આપણે x અક્ષ દોરીએ જે x y, તો બંને અનંત રેખાઓ હોય. એટલે જે અનંત રેખાઓ હોય એટલે આપણે અહીંયા આ બાજુ જે માઈનસ સંખ્યા હોય એટલે અહીંયા માઈનસ ડેલ્ટા લખવાનું, અહીંયા પ્લસ ડેલ્ટા લખવાનું. એટલે કે એ અનંત છે. જે ડેલ્ટા છે ને એની અનંત કિંમત બતાવે. આપણે આલેખમાં કેમ બધું બતાવીએ એમ આ એક પ્રકારનો આલેખ જ છે. એટલે દરેક વખતે જ્યારે આપણે આકૃતિ દોરીએ ત્યારે આપણે, બરાબર, 0 થી આ બાજુ ડાબી બાજુનો પ્રદેશ તમે જુઓ 0 થી માઈનસ ડેલ્ટા અને આ બાજુ 0 થી પ્લસ ડેલ્ટા, બરાબર. બરાબર ને. હવે આપણે જો કે આપણે 0 થી z જે છે એ, બરાબર, એનું જે સંભાવનાનું જે ક્ષેત્રફળ છે એ શું છે, 0 થી 1 સુધીનું છે, બરાબર. z એટલે જે આપણે અહીંયા આ રીતે લખ્યું છે, બરાબર, એ જ રીતે આપણે એની સંભાવનાનો જે પ્રદેશ છે, આમ તો શબ્દોમાં લખવાની એમાં જરૂર નથી, બરાબર. 0 થી આપણે અહીં 1 સુધીનું એનું જે ક્ષેત્રફળ છે સીધો જવાબ આપણે એ જ આવશે, બરાબર. એટલે કે z બરાબર 1 હોય, અહીંયા નિશાની આવી કરી નાખજો. z બરાબર 1 સુધીનું, જો સુધીનું પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ સીધું એમ જ થશે. જો પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ એટલે આ જે છે ને, આ તમારે અડધા ભાગનું 5000 હોય, આ 0.5 હોય અહીંથી અહીં સુધી, અને આ બાજુ અડધું 0.5 હોય, બરાબર. કુલ એક સંભાવનાનું કુલ મૂલ્ય, બરાબર. એટલે આપણે હવે ડાયરેક્ટ આમાં શું છે કે z બરાબર 1 છે, 0 થી 1, બરાબર. એટલે z બરાબર 1 હોય ને એ રીતે તમારે ઓલા કોષ્ટકમાં જોઈ અને એની સંભાવનાનું મૂલ્ય તમારે મેળવી લેવું, બરાબર. સીધું એમ જ આવશે. ખ્યાલ આવ્યો ને કે z બરાબર 1 સુધીનું પ્રામાણ્ય વક્ર જે છે એનું ક્ષેત્રફળ, સમજ્યા? 0 થી 1 છે, આપણે 1 સુધીનું એમ. એટલે જે પ્રામાણ્ય વક્ર તમને આપેલો છે પાછળ છેલ્લે જુઓ તમે આ જે છે, બરાબર, એમાં તમને આ ઊભી લાઈનમાં z લખેલો છે, જુઓ z, બરાબર. એટલે આપણે એમાં 1 z બરાબર 1 છે, બરાબર. હવે આ લાઈનમાં તમે જોશો ને તો બધી પોઈન્ટ વાળી સંખ્યાઓ લખેલી છે, ધ્યાન રાખજો, બરાબર. તો 1 આપણે પોઈન્ટમાં કેવી રીતે લખાય, 1.0 લખાય. 1 આપણે દશાંશ સ્વરૂપમાં 1 લખવો હોય, દશાંશ સ્વરૂપમાં 1 રૂપિયો તો એમ લખાય ને. એટલે દશાંશ સ્વરૂપમાં આપણે 1 રૂપિયો એ રીતે થાય. હજી પાછળ આપણે 0 મૂકીએ, 1 એટલે 1 રૂપિયો. એટલે દશાંશ સ્વરૂપમાં તમને કિંમત આપી છે, બરાબર. તો આ રૂપિયો આપણે 1 લખ્યો, તો એના પહેલા બે તમારે ઊભી લાઈનમાં તમને બતાવશે. જો આ ઝેડની જે ઊભી લાઈન છે ને એમાં તમને 1.0 બતાવશે. 1.0 તમે જુઓ 9 પછી છે, 0.9 પછી, બરાબર. હવે આપણે 1 છે, આપણે 1 છે, તો 1.0 પછીની કિંમત આપણે શું છે, 0. આ 0 છે, બરાબર. તો એ 0 તમારે આડી લાઈનમાં હવે જે તમને કિંમતો આપીને આડી લાઈનમાં તમને આ રીતે 0.00 પછી 0.01 જો 0.02 આમ આડી લાઈનમાં એવી કિંમતો તમને આપી છે, બરાબર.
તો આપણી કિંમત શું થઈ કે 1.0 અને આડી લાઈનમાં શું થયું 0. આડી લાઈનમાં 0 થયું કે પાછળ, એટલે તમારે 0 ની પહેલી લાઈનમાં જોવાનું, બરાબર. એટલે 0 ની પહેલી લાઈનમાં તમે જોશો તો 1.0 ની સામે આપણે કયો સંખ્યા આપી છે 34 બરાબર, અને એની આગળ તમે જો પોઈન્ટ કરેલું, એની આગળ પોઈન્ટ, એટલે આપણો સંભાવના આપણે એની શું થઈ 0.34 સંભાવના, બરાબર. ક્યાં એ રીતે એટલે તમારે જો z ની કોઈ પણ કિંમત માટે સંભાવના મેળવવાની તો જે દશાંશમાં તમારે સંખ્યા હોય એના પહેલા બે આંકડા જોવાના આ રીતે. જો એની પાછળ આંકડો હોય કે બીજો કોઈ, બરાબર 0, પછી એની પાછળ તમારે 0 હોય 1 હોય 2 હોય આ રીતે પાછળનો આંકડો જુઓ. આ ત્રીજો આંકડો તમને બતાવે છે આ સંખ્યાઓ, બરાબર. જે આ પહેલી બે સંખ્યાઓ હોય ને એ તમારે ઊભી લાઈનમાં જોવાની અને આ સંખ્યા તમારે આડી લાઈનમાં જોવાની. સમજ્યા? પહેલી બે સંખ્યા ઊભી લાઈનમાં જોવાની, બરાબર. ધારો કે આપણે z બરાબર 2.21 હોય, આ z બરાબર 2.21 છે. હવે એના આધારે આપણે એની સંભાવનાનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે કે બેનો અંતરાલ, બરાબર. તો આપણે પહેલા 2.2 માં જોવાનું, બરાબર, ઊભી લાઈન, અને પછી 1 એટલે આડી લાઈનમાં 1 જોવાનું, એટલે આ 1 જે છે, બરાબર ને, એની આપણે દશાંશ સ્વરૂપમાં એની વેલ્યુ શું થાય, આ 0 0 થઈ જાય, અહીંયા 1 ગણાય એમ, બરાબર. એટલે પહેલી બે સંખ્યા તમારે ઊભી લાઈનમાં જોવાની છે અને પછીની સંખ્યા ત્રીજી હોય એ તમારે આડી લાઈનમાં, અને એ રીતે એની, બરાબર, જે સંખ્યા કિંમત મળતી હોય, બરાબર ને. એટલે આ સંખ્યા તમારે 1 હોય તો 1 માં જોવાનું, 2 હોય તો 2 માં જોવાનું, 5 હોય તો 5 માં જોવાનું, અને એમાં તમને 9 સુધીની કિંમતો આપેલી છે, બરાબર. 9 સુધી આપેલી છે. તો આ રીતે જો પેજી આપણે સંભાવના મેળવી. પછી એમાં જો બીજો પ્રશ્ન જે આપણને કીધો છે x ની જે કિંમત છે, આ આપણે પહેલો પ્રશ્ન ગણ્યો ને, પહેલાની સંભાવના મેળવી. પછી હવે બીજો છે એનો જવાબ મેળવીએ. બીજું આપણને પહેલું આપણે 50 થી 53 વચ્ચે હોય એની સંભાવના મેળવી. હવે આપણે બીજું બીજું આપણને કીધું જુઓ, x જે છે એ 47 થી 53 ની વચ્ચે હોવાની સંભાવના જુઓ. બીજું બરાબર 47 થી 53 ની વચ્ચે હોવાની સંભાવના. તો હવે આપણે આ સંભાવના આ રીતે થશે, બરાબર. x જે 47 કરતા મોટો અને 53 કરતા નાનો, જો આમ થાય તો x, એટલે હવે બે કિંમતો છે તો એને આપણે પહેલી કહીશું x1, બીજી છે એને કહીશું આપણે x2. જ્યારે બે કિંમતો હોય ત્યારે એ રીતે નામ આપી દેવાનું. હવે આપણે એની z માં ફેરવીએ, એટલે કે z1 બરાબર x1 - μ ભાગ્યા સિગ્મા, એટલે જો x1 બરાબર 47, μ બરાબર 50, સિગ્મા આપણે 3 u. એટલે 47 માંથી 50 જાય તો આગળ નાની કિંમત છે એટલે ઋણ આવે જવાબ, એટલે -3/3 થયા. તો -3/3 એટલે કે -1 z1 બરાબર u. પછી હવે આપણે z2 મેળવીએ, એટલે કે x2 - μ ભાગ્યા સિગ્મા u, એટલે 53 છે તો જુઓ 53 માંથી 50 જાય અને નીચે 3 u, બરાબર. એટલે 53 માંથી 50 જાય તો 3 વધે, સિગ્મા 3 એટલે જુઓ 1, એટલે -1 થી 1 સુધીનું એનું ક્ષેત્રફળ થયું, બરાબર. એટલે એ રીતે હવે આપણે z ની કિંમત શું થઈ ગઈ,
P of minus a less than z less than 1 u x ની કિંમત z માં ફરી ગઈ તો z હવે કેવો થઈ ગયો -1 કરતા મોટો અને 1 કરતા નાનો બરાબર હવે અહીં આપણે પ્રામાણ્ય વક્રમાં હમણાં બતાવ્યું એમ બતાવવાનું જો આ મેં પ્રામાણ્ય વક્રમાં બતાવો વચ્ચે આવે 0 આ બાજુ લખવાનું માઈનસ ડેલ્ટા આ બાજુ જો પ્લસ ડેલ્ટા હવે આપણે માઈનસ 1 આ બાજુ આવે જો ખાલી અને આ બાજુ આવે જો પ્લસ 1 આપણે માઈનસ ડેલ્ટા બરાબર -1 ડાબી બાજુ અને પ્લસ 1 આ બાજુ આવે એટલે એ રીતે આપણે આ સંભાવનાનું ક્ષેત્રફળ થયું બંને બાજુનું u બરાબર બંને બાજુનું ક્ષેત્રફળ થયું હવે આપણે આ સંભાવના મેળવવાની છે જો